આચાર્ય પદથી અલંકૃત થવું એક વાત છે, પણ આજે એક એવા વ્યક્તિત્વની વાત કરવી છે કે કદાચ જેમનાથી આચાર્ય પદ સ્વયં અલંકૃત થશે, જેમને મેં બહુ નજદીકથી નિહાળ્યા છે અને અનુભવ્યા છે, જીન શાસનની ભવ્ય જય પતાકા સકલ વિશ્વે લહેરાવી શકે એવી જેની પાત્રતા અને યોગ્યતા છે, એવા વર્તમાન કાળના નેત્રાદિ ઇન્દ્રિયોથી સાતત્ય સંયમ યુક્ત પૂજ્ય ઉપાધ્યાય વિનીત સાગરજી મહારાજ સાહેબ આચાર્ય પદથી અલંકૃત થવા જઈ રહ્યા છે. આ એક ભવ્ય સુવર્ણનો સમય કદાચ જીન શાસન માટે આવી રહ્યો છે. ચાલો બધા જ ભેગા મળી અને આ સમયે ત્યાં પહોંચી જઈએ. મારા અંતરમાં એક એવો વિશ્વાસ છે કે જેના દ્વારા અમારું ભવિષ્ય પણ એક એવા સુયોગ્ય પાત્રના હાથમાં સોંપાઈ રહ્યું છે, જેઓ ગ્રુપ કચ્છ મત મતાંતરોથી ભિન્ન છે, જેના અંતરમાં સર્વ મૈત્રીનો એટલે કે સમ્યક્ત્વનો એટલે કે આત્માનુભૂતિનો એટલે કે જીવંત જીન શાસનનો દીવો પ્રગટી ચૂક્યો છે અને હજારો લાખો કરોડોના હૈયામાં આ દીવાથી દીવો પ્રગટાવીને એનું સમસ્ત રૂપે વિનિયોગ જે કરી શકે છે, કરવા તત્પર છે અને સમર્થ છે, એવા એક મહાપુરુષ આજે આ અદ્ભુત પદ અલંકૃત થઈ રહ્યા છે. અસ્તાચલે આથમતા સૂર્યએ પૂછ્યું, ઉપાડશે કોણ મારો ભાર? અસ્તાચલે આથમતા સૂર્યએ પૂછ્યું, ઉપાડશે કોણ મારો ભાર? અને ગામની ગલીના ખૂણામાં પણિયારે ટમટમતો દીવો માત્ર એટલું બોલ્યો, મારાથી બનતું બધું જ કરી ચૂકીશ, મારાથી બનતું બધું જ કરી ચૂકીશ. કદાચ અથમીએ જીન સૂરજ વંદી છે જગદીવો એ આચાર્ય પદ છે. વિનીત સાગર સૂરી મહારાજ થશે અને એટલું જ પરમાત્માને કહેશે કે હે પરમાત્મા, કેવલ જ્ઞાનનો દીવો ભલે આ અવસર પીનીના અસ્તાચલે આથમી ગયો હોય, પણ મારાથી જેટલું બનશે એટલું દીવો બની ટમટમતો રહીશ અને આખા જગતને પ્રભુ આપના સર્વજ્ઞનો પ્રકાશ રેલાવતો રહીશ. આવી અદમ્ય શ્રદ્ધા મને તેઓશ્રી ઉપર છે. માટે આ આચાર્ય પદ માટે આત્યંતિક અહોભાવ સાથે કહું છું, દિવસ ચૂકશો નહીં અને અવશ્ય સસમય પહોંચી અને એમને ન માત્ર આશીર્વાદ આપ સૌ સાથે મળી ચતુર્વિધ સંઘ એમને દુઆ આપે, આશીર્વાદ આપે ને જીન શાસનનો આ રીતે સકળ વિશ્વે જય જયકાર થાય, એ જ અભ્યર્થના, પ્રભુને પ્રાર્થના.